રાપરમાં પરમ પૂજ્ય મુક્તિમનન મહારાજ સાહેબ પધારતા પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ જેવો માહોલ સર્જાયો. શ્રી સિમંદર સ્વામી દાદાનો 20મી ધ્વજારોહણ મહોત્સવ રંગેચંગે સંપન્ન થયો. મહારાજ સાહેબના સામૈયામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા. પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ જેવો માહોલ સર્જાયો છે. શ્રી વિસા શ્રીમાળી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ રાપરના ઉપક્રમે મહારાજ સાહેબનું ભવ્યાતિભવ્ય સામૈયું નીકળ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં ભાવિકો જોડાયા હોવાનું માંડવી તપગચ્છ જૈન સંઘના પૂર્વ ટ્રસ્ટી તથા મીડિયા કન્વીનર દિનેશભાઈ મણિલાલ શાહે જણાવ્યું. રાપરમાં શ્રી સિમંદર સ્વામી દાદાનો 20મી ધ્વજારોહણ મહોત્સવ પરમ પૂજ્ય મુક્તિમનન વિજયજી મહારાજ સાહેબ, પરમ પૂજ્ય અનંતસિદ્ધ વિજયજી મહારાજ સાહેબ ડગાડા તાલુકો ભુજવાલા અને ભગત મહારાજ સાહેબ અને સાધ્વીજી ભગવંતોની પાવન નિશ્રામાં ભક્તિભાવપૂર્વક ઉજવાયો હતો. ધ્વજાનો લાભ શ્રી શ્રેયાંસનાથ સોસાયટી અયોધ્યાપુરી ગૃહલક્ષ્મીઓએ લીધો હતો. દરમિયાન રાપરના દેરાસર વાસ ઉપાશ્રયમાં દરરોજ સવારના 7:20 થી 8:20 દરમિયાન સાધુ ભગવંતોની જીનવાણી વ્યાખ્યાન માળાનો બહોળી સંખ્યામાં ભાવિકોએ લાભ લઈ રહ્યા છે. સ્ટોરી રિપોર્ટ બાય રમેશ ભાનુશાલી, અબડાસા, કચ્છ.